આગાહી વચ્ચે વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. કોસંબા ભાગડાવાડામાં વરસાદથી રસ્તા પાણી. ખેડૂતોને થશે ફાયદો. જામનગરની જીજી હોસ્પિટલમાં યુવકની હત્યાથી ચકચાર. ધર્મરાજસિંહ નામના યુવકને છરીના ઘા મારી હુમલાખોરો ફરાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 8 કોલેજની માન્યતા રદ. 6 કોલેજના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં સમાવાયા. કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ વિરુદ્ધ હતી માન્યતા. સાંસદ ગેનીબેન ઠાકોર આજે ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું. ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારી વાવની ટિકિટની રેસમાં. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આજે કરાશે સન્માન. સતત બીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં ઉછાળો. સેન્સેક્સમાં 380 પોઈન્ટનો વધારો. 110 પોઈન્ટના ઉછાળા સાથે 23,435 પર. નીટની પરીક્ષામાં ગડબડીને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત. પરીક્ષા રદ કરવાની અરજી ઉપર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી.